વલસાડના પાલણ ગામનું તળાવ કોણે ખાલી કરાવ્યું? કરોડો રૂપિયાની માટી વેચવાનું ષડયંત્ર. વલસાડ તાલુકાનું પાલણ ઘણા દિવસોથી વિવાદોમાં સપડાયેલું છે. કારણ કે આ ગામના લોકોની રજૂઆત સરપંચ, તલાટી સહિત ગામના સભ્યો નહીં સાંભળતા આખરે ગ્રામજનોએ આજે કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે. જેમાં પાલણ ગામના લોકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે પાલણ ગામના આદિવાસીના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના રહેવાસીઓને પુનીત ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના માલિક પુનીત દ્વારા તળાવનું પાણી કાઢતા અટકાવવા જતાં જાહેર સ્થળે જાતિના નામે અશ્લીલ, અપમાનજનક ધમકીભર્યા શબ્દોમાં ગાળો આપવામાં આવી, જેના કારણે ગ્રામજનોની જાહેરમાં માનહાનિ થઈ છે. આ સાથે ગ્રામજનોમાં તળાવ તોડફોડ કરવા અથવા ગેરકાયદેસર પાણી કાઢવા બાબતે મીડિયામાં આવ્યા બાદ પુનીત ઇન્ફ્રાને તળાવમાંથી પાણી કાઢતા અટકાવવા જતાં પુનીત ઇન્ફ્રાના માલિક પુનીત પટેલે કહ્યું કે મીડિયા કે ટીડીઓ કે કલેક્ટરને લાવશો તો પણ આ ગેરકાયદેસર પાણી કાઢવાનું બંધ નહીં થશે. સાથે તેમણે એમ પણ જણાવતા કહ્યું કે મારી ખૂબ જ મોટી રાજકીય ઓળખાણ છે. તમારી આવી રજૂઆતથી હું ડરતો નથી. હું પાણી કાઢીને જ રહીશ. જેનામાં તાકાત હોય એ અટકાવી બતાવો. આ આક્ષેપો સાથે લેખિતમાં પાલણ ગામના લોકોએ વલસાડ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. તમે કયા ગામના છો અને તમે શું રજૂઆત કરવા આવ્યા છો? હું પાલણ ગામમાં રહું છું. મારું નામ પિયુષભાઈ જીવણભાઈ નાયકા છે અને હું રજૂ કરવા એ માટે આવ્યો છું કે મારું 200 વીઘાનું તળાવ છે, બધું પાણી કાઢી નાખ્યું છે માટી ચોરે, અને એ લોકો ધમકી આપે છે. અને એ લોકોને અમે રજૂઆત કરવા ગયા તો એ લોકો અમને ચોખ્ખી ધમકી આપે છે અને તોડફોડ કરીને બધું પૂરું કરી નાખ્યું તળાવ. ને અમે કંઈ બી બોલવા જાય ને તો અમારું કોઈ સંભાળતા નથી. ને અમારે નીચાણવાળા વિસ્તારમાં રહે છે કે આવનારા દિવસોમાં વરસાદ જો આવે તો અમારે તણાઈ જવાનો ભય રહે છે. અને આ લોકો સરપંચ અને તલાટી અમારું કંઈ બી સંભાળતા નથી. એ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સરપંચનું શું નામ? હરીશભાઈ રાઠોડ. એને રજૂઆત કરી તમે? હા, રજૂઆત કરી, પણ એ લોકો કંઈ જવાબ નથી આપ્યો અને જગ્યા પર હાજર બી નથી રહેતા. કારણ નથી ખબર. હવે એ લોકોને 2 થી 3 વાર તલાટી સાહેબને બી કીધું અને સરપંચ સાહેબને બી કીધું, પણ કોઈ હાજર જગ્યા પર આવતા નથી. તળાવ કોણ ખાલી કરી રહ્યું? એ માટીચોર લોકો. કોણ કોણ છે? શું નામ છે? ગામના છે, ગામના બહારના? ને ગામની બહારના છે, પુનીત ઇન્ફ્રાટેક. એટલે કે દર વર્ષે આવું કરે છે કે આ વખતે આવું કરે? નહીં, આ વર્ષેથી જ એ લોકો આ તળાવ એ લોકોને આપ્યું છે, એ લોકોએ તોડફોડ જ કર્યું છે, બીજું કંઈ નથી કરતા. અને ગામનું કોઈ સંભાળતા નથી, ચોખ્ખી ધમકી જ આપે છે. શું કહે છે ગામવાળાઓને? શું કહે શું છે લોકો? તમારથી થાય તે કરી લેવો, અમે તો પાણી ખાલી કરીને જ રહેવાના એમ કે. બીજું કંઈ ગમે તેમ બોલે છે એ લોકો. ને મારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમારું જે આ તોડફોડ કર્યો છે એ કરો ને, અને આને બ્લેકલિસ્ટ કરો. બીજું કંઈ માંગ નથી વધારે પડતી. અમને એ જ માંગ છે કે આ જે છે ને પુનીત ઇન્ફ્રાટેક એને બ્લેકલિસ્ટ કરો. મારું નામ ગુલાબભાઈ ચેડિયાભાઈ રાઠોડ. એ પાણી કાઢી નાખે છે ને અમારા જે નીચેનો ભાગ છે તે ખોદી નાખ્યું ને પાણીના માણસને બહુ આવવા જવાનો ચોમાસામાં આપદા છે ને અમારા ઘર તૂટી જાય તેવું છે. એટલે કેમ તળાવ કેમ ખાલી કરી રહ્યા? એ લોકો માટી કાઢવા માટે આવ્યા છે, માટી કાઢે છે. એટલે એ લોકો કોણ માટી કાઢવા આવ્યો? એ પુનીતભાઈ કહે છે. તો હું કેવું છે તમે? ના, અમે તો આ ખોદવાનું એટલે ખોદવા અમને 4 વર્ષનું આપેલું છે એમ કહેવા માંગે છે એ લોકો. તમે શું કીધું પછી? અમે તો એ લોકોને કહે કે આ તમે શરામાં જે કેટલા વર્ષનું લીધેલું તો અમને નથી ખબર. બોડીને અમે સરપંચને બોલાવ્યો, આખી બોડીને બોલાવ્યો. બોડી કોઈ ત્યાં હાજર રહેતી નથી. ત્યારે સાંજે જ્યારે ફોડ્યું ત્યારે બોલાવ્યો, આખી બોડીને બોલાવ્યો. બોડીનો એક બી સભ્ય હાજર રહેતા નથી એ લોકો. એનું કારણ શું છે? કારણ ખબર કે નહીં, એ લોકો હાના કારણે નથી આવતા તે મને નથી ખબર. લોકો સરપંચ શું કહે છે? તમને સપોર્ટ કરે છે? સપોર્ટ નથી કરતા. તલાટી બી કંઈ નથી. એ લોકો બી નથી આવતા. એ લોકોને બી બોલાવ્યા ત્યારે રાઠોડમાં ભેગા થયા. પહેલાં સરપંચને બોલાવ્યા, સરપંચ બી ત્યાં હાજર રહ્યો જ નહીં. એ લોકોની બોડીને બોલાવી, તે બોડી બી હાજર નથી રહી. એ લોકો